किसान भाइयों को मेरा नमस्कार। मैं संजय नाथ, हिम्मतनगर, साबरकांठा, गुजरात से जीके बायोटेक एग्रीकल्चर, जीके चंदन नर्सरी। अभी हम पहुंचे हैं एक चंदन के खेत में फील्ड विजिट में मानसा के पास, और किसान भाई हमारे साथ है। तो पहले किसान भाई का परिचय लेंगे। चंदन उन्होंने कितने समय पहले लगाया था और लगाने के बाद कंपनी के तरफ से, कंपनी थ्रू उनको गाइडलाइन और विजिट कैसी तरह से मिल रही है वो किसान भाई से पूछेंगे। साहेब नमस्कार। नमस्कार। તમારો પરિચય આપો ને। મારું નામ પટેલ જીતેન્દ્રભાઈ ચતુરદાસ, ગામ રાજપુરા, તાલુકો માનસા, જિલ્લો ગાંધીનગર। બોલો। આપણો પહેલા તો ચંદનના રોપા તમે ક્યાંથી લાવેલા? હિંમતનગર, હિંમતનગર, જીકે હા, બાયોટેક જીકે એગ્રીકલ્ચર, જીકે બાયોટેક એગ્રીકલ્ચર, સંજયભાઈ સંજયભાઈના ત્યાંથી લાયા। બરાબર। તો આજે રોપા અત્યારે ખેતરમાં જે પ્લાન્ટેશન કરેલું છે, હા, હું લગભગ 220 રોપા લાવ્યો હતો, એમાંથી 4-5 રોપા ખરાબ થયા છે, પણ સારું છે, રિઝલ્ટ મને સારું મળ્યું છે। ટોટલી તો આપણે 220 રોપાનું પ્લાન્ટેશન કર્યું છે, એમાંથી કેટલા રોપા ખરાબ થયા હતા? 3 થી 4 છોડ ખરાબ થયા છે। એ શાના કારણે થયા હતા? એટલે આ રોજના આવે ખેતરમાં ભૂંડ રોજના લીધે। અચ્છા, હા, બરાબર। તો ચંદનમાં ઓછામાં ઓછું તમને 98 થી 99% રિઝલ્ટ? હા, 99% રિઝલ્ટ મળ્યું, 99% 99%। કંપની તરફથી જે તમને માહિતી ગાઈડલાઈન મળો છે એના વિશે તમે શું કહેવા માંગો છો? ના, સારું છે, કોમકાજ સારું છે। ગમે ત્યારે તમે ફોન કરો છો હા, તો એટલે તમને જવાબ કેવા મળે છે? સારો મળે જવાબ। બરાબર। તો અત્યારે તમને જે પ્રમાણે આગળની પ્રોસેસ મેં તમને સમજાવ્યું કે ચંદનને કાળજી લેવાની છે, હા, બરાબર? હા, તો એ ટોટલી તમને ખ્યાલ આવી ગયો આવી ગયા, કે ચંદનના ગ્રોથ માટે શું કરવું, ટોટલી તમને ગાઈડલાઈન મળી, બરાબર? મળી તો ગયું। એ પ્રમાણે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને પણ જણાવવાનું કે ચંદનની ખેતી કર્યા બાદ જે એમાં ધ્યાનમાં લેવા જેવી જે વાતો છે ઘણી, તો એ ધ્યાનમાં લઈ ને હોસ્ટ પ્લાન્ટ મેનેજમેન્ટ સારું કરી ચંદનમાં જે પ્રમાણે જરૂરિયાત ટ્રીટમેન્ટ કરી ચંદનનો ગ્રોથ થવા દેશો તો ચંદનનું પ્લાન્ટેશન આ પ્લાન્ટેશનની જેમ 100% તમને રિઝલ્ટ મળશે। ભલે, ધન્યવાદ। ધન્યવાદ।